અનિલ કપૂરના કેરિયરની સૌથી બેસ્ટ ફિલ્મોમાંથી એક હતી નાયક. હવે અનિલ કપૂર માટે પણ આ ફિલ્મ એટલી બધી સ્પેશિયલ છે કે એણે નાયકના રાઇટ્સ લઈ લીધા છે. 2016માં આવેલી સનમ તેરી કસમના દીપક મુકુટ પાસે આ ફિલ્મના રાઇટ હતા અને એણે પાસેથી અનિલ કપૂરે આ રાઇટ્સ ખરીદી લીધા છે. જ્યારે અનિલ કપૂરને પૂછવામાં આવ્યું કે આની પાછળનું કારણ શું આની કોઈ સિક્વલ બનાવશો, તો અનિલ કપૂરે એવું કીધું છે કે પહેલાં તો આ ફિલ્મ મારા હૃદયની બહુ નજીક છે, એટલે મારે એના રાઇટ્સ લેવા હતા અને મેં રાઇટ્સ લઈ લીધા છે. સિક્વલની વાત કરી તો એણે કીધું કે આ શક્ય છે, આજના પરિપ્રેક્ષ્યમાં એટલે આજના વાતાવરણમાં આની સિક્વલ બને એ ખરેખર જરૂરી છે અને કદાચ યોગ્ય પણ છે. તો હવે જોઈએ કે અનિલ કપૂર ક્યારે આ નાયકની સિક્વલ લઈને આવે છે. તમને શું લાગે છે, આ પ્રકારની સિક્વલ આવશે તો ચાલશે? કારણ કે નાયક એક એટલે હવે જો નાયક એક જ કહેવું પડે એ તો ખૂબ બધાને ગમી છે. શું કહો છો આ બાબતે? ચોક્કસ કહેજો.